નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ધર્મના નામે સ્વામીઓ દ્વારા દુષ્કર્મ કરવાના કૃત્યો સતત બહાર આવી રહ્યા છે, ત્યારે સાધુ સંતોની રાસલીલાઓ સામે હરિભક્તોમાં પણ હવે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને લંપટ સાધુઓને હટાવો, ધર્મને બચાવો જેવા નારા સાથે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આજ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। તો સૌપ્રથમ આપણે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે લંપટ સાધુઓ દ્વારા ધર્મની આડમાં કરવામાં આવતા દુષ્કૃત્યો વિશે તેમના શું મંતવ્ય છે। સનાતન હિન્દુ ધર્મમાં સતયુગ થઈ ગયો એટલે કહેવાય કે રામાયણ કાળમાં સાધુના વેશમાં રાવણે જન્મ લીધો। દર દશેરાએ રાવણ દહન થાય છે, પરંતુ આજે પણ સાધુના વેશમાં લંપટ એટલે રાવણ જીવિત છે। ત્યારે મંતવ્યએ મારો અવાજ એટલે નાગરિકોનું શું મંતવ્ય છે એ લેવા પહોંચ્યું છું। આપ જોઈ શકો છો, આ એવો પરિવારના સભ્યો છે કે જે લોકો આધ્યાત્મિક એટલે ધર્મનું ચિંતન કરતા હોય છે અને ધર્મને કાળજીપૂર્વક નિભાવતા પણ હોય છે। ત્યારે આજ જે મિત્ર પરિવાર છે તેના વડીલ સાથે વાત કરીશું। શું કહો છો? રામાયણ કાળમાં સાધુના વેશમાં રાવણ એ આજે પણ સનાતન હિન્દુ ધર્મમાં ચાલી રહ્યું છે। સાધુના વેશમાં લંપટો મહિલા ભક્તોની સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે, અને આપણે કેવી રીતના રોકી શકીએ? અત્યારે બી 80% સાધુઓ લંપટ જ છે। શું એનો કોઈ ભરોસો નથી, અને તમારે એને જો રોકવા હોય તો તમારે ઓળખવા પડે, એનો બેકગ્રાઉન્ડ પાછળ જોવો પડે, અને તમારે સ્વાર્થ વૃત્તિ છોડવી પડે કે મારા સાધુ છે, હું એના શરણમાં જઈશ તો મારું આટલું સારું થશે, પણ એ સારું થતું નથી। શું અને ઉલટા તમે ફસાઈ જાઓ છો। એના કરતાં એટલી આપણા સનાતન ધર્મની જો આરાધના કરીએ શું તો એ સાધુ કરતાં 100 ગણું વધારે આપણને ફળ મળે। અને જે સાધુના વેશમાં લંપટો છે એનાથી મહિલા ભક્તોએ રક્ષણ મેળવવું હોય તો એમને શું કરવું જોઈએ? એમના માટે તો એક જ છે કે એમના માટે કે આપણે સાધુ પાસે જાતા પહેલા વિચાર કરવો જોઈએ। એને સાધુને શું કરવા જાવું? તમારે જવું હોય તો ભગવાનના શરણે જાઓ, શું સનાતન ધર્મના શરણે જાઓ। શું સાધુ તમારો શું કરી લેવાનો છે? શું જ્યારે ભગવાન આપણો ધર્મ એમ કહે છે, સનાતન ધર્મ એમ કહે છે કે આપણે જે થાય છે એ ઈશ્વરની ઈચ્છાથી થાય છે, તો પછી તમારે ઈશ્વરની ઈચ્છા ઉપર, ઈશ્વર ઉપર ભરોસો રાખો, સાધુ ઉપર ભરોસો કામ રાખો? આ કાળા માથાનો માનવી ક્યારે પડી જાય કાંઈ કહેવાય નહીં। શું એના કરતાં આપણે જ પોતે આપણી સેફટી રાખી અને આપણે જ વ્યવસ્થિત રહી શું તો આવા સાધુઓને કોઈ ચાન્સ મળે નહીં। અનુભવી વડીલ છે એટલે બહુ કીધું કે કાળા વાળનો માનવી ક્યારે ફરી જાય ખબર ના પડે, કારણ કે કાળા વાળ પણ ધોળા તો થાય છે જ, એટલે એમનો અનુભવથી મહિલાઓએ શીખવાની જરૂર છે। તારે એ મહિલાને પૂછીશું, શું કહો છો? સાધુ લંપટ મહિલા ભક્તોનો ઉપયોગ કરે છે, અભદ્ર વર્તન કરતા હોય છે, મહિલાઓએ શું કરવું જોઈએ આવી લંપટગીરી રોકવા માટે? પહેલા તો હું એમ કહીશ કે આપણે ધર્મની રક્ષા કરવી જોઈએ, કટ્ટર હિન્દુ બનવું જોઈએ, આપણે આપણી ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવી જોઈએ, અને આપણે ખાસ તો આપણે આપણી મંદિરની મર્યાદા રાખવી જોઈએ। એ સાથે હું જય શ્રી રામ બોલીશ। સુંદર વાત કરી છે કે આપણી મર્યાદા એટલે મર્યાદા પુરુષોત્તમ રામની વાત પણ કરી, સાથે મહત્વની બાબત એ કરી કે મર્યાદા જો સીતા માતાએ લક્ષ્મણ રેખા ના ઓળંગી હોત તો રાવણ અપહરણ ના કરી શકો તેવું કહી રહ્યા છે। બેન, આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? સનાતન હિન્દુ ધર્મના સાધુઓ લંપટ જ હોય છે તેવું એક વાતાવરણ પેદા થાય છે, આ લંપટગીરી રોકવા માટે શું કરવું જોઈએ? વર્ષોથી તમે જુઓ છો, અનાદિકાળથી આપણા સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। વિષય એવો છે કે દરેક જગ્યાએ આ વિષય બનતો જ હોય છે। આપણે અગાઉ વાત કરી એને રોકવો કેવી રીતે એ પરિવારના ઘણા સભ્યોએ ચર્ચા કરી, પરંતુ બને છે જે એ બનતો જ રહેશે અને બનતો આવ્યો છે। તો એને રોકવા માટે પહેલા તો જે અમારા પરિવારના સભ્યએ કીધું કે મર્યાદા રાખવી,
સાથે સાથે કયા સનાતન ધર્મ સનાતન ધર્મના કયા વાડાના કયા પ્રમુખ જેને આપણે સમજીએ છીએ માનીએ છીએ તેનું બેકગ્રાઉન્ડ શું છે. ત્યાર પછી આ વિષય પણ એટલો ગહન છે કે ફક્ત ને ફક્ત આ બનાવો બને છે. ઘણીવાર બનાવોને બનાવવામાં પણ આવે છે, આમાં પણ એમના રાજનીતિ કંઈક ચાલતી હોય છે. આમ જોવા જઈએ તો ઘણીવાર બનાવો નથી એને બનાવી દઈ અને પણ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. એવા સમયે આપણે એટલું ચોક્કસ ધ્યાન રાખીએ કે આપણે જ આપણી મર્યાદા અને આપણે જ આપણા જો દાયરામાં રહીશું તો પહેલા તો આ વિષયો બધા બંધ થશે અને ઇનકેસ જો બને છે તો એની સાચી ઓળખ કરવી, સાચી ભાળ મેળવવી. વૈષ્ણવ સમાજમાં એક કહેવત છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ કી जिसने गोविंद दियो दिखाय. એવા વૈષ્ણવ સમાજના અગ્રણી સાથે વાત કરીશું. શું કહો છો? લંપટ સાધુઓ અને લંપટ ભક્તો એવું પણ કહી શકાય ખરું? હું આપના માધ્યમથી સર્વને સૌપ્રથમ નમસ્કાર કરું છું. હું આપણી માતાઓ અને બહેનોને એક નમ્ર અરજ કરું છું કે આપણે માતાઓ અને બહેનો, આપણને ભગવાને એક આંખમાં એવી તાકાત આપી છે કે આપણે કઈ વ્યક્તિને નજીક રાખવી અને કઈ વ્યક્તિને દૂર લઈ જવી. તો એ આપણે સમજી વિચારીને કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે એ આપણને ખબર હોવી જોઈએ અને એ જ વ્યક્તિઓને આપણી નજીક લાવવા જોઈએ અને એમને દૂર રાખવાના. એ આપણને પોતાને એનું જ્ઞાન હોવું જોઈએ. આપણું કોઈ મિસયુઝ કરી જાય કે આપણી સાથે કોઈ અભદ્ર વર્તન કરે કે આપણી સાથે અભદ્ર બિહેવ કરે એ આપણે ક્યારેય પણ સાખી ન લેવું જોઈએ. અને એના માટે આપણે પોતે જ એક પાવર, આપણી પાસે જે શક્તિ જે છે, વુમન શક્તિ, જે મહિલા શક્તિ કહે છે, એ આપણી પાસે જન્મજાત છે, તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આપણું આ જે સનાતન ધર્મ છે તો એ સનાતન ધર્મના રક્ષણ કાજે આપણે બધાએ, સર્વે બહેનો, માતાઓ, ભાઈઓ, સર્વને હું નમ્ર જ કરું છું. એના માટે થઈને આપણે સૌએ ભેગા થઈને જે પણ આપણાથી શક્ય બને એ બધું આપણે કરવું જોઈએ. થેન્ક્સ. સુંદર વાત કરી છે કે મહિલાને ભગવાને એક શક્તિ પણ આપી છે, પુરુષને ઓળખવાની. તો મોહ પાસમાં ફસાવાની જરૂર નથી. મોહ પાસમાં ફસાવો તો જ આ તકલીફ થાય છે તેવું એમનું કેવું હતું. ત્યારે આપણે અન્ય ભાઈ પાસે જાણીશું. શું કહો છો? જે રીતના ચર્ચા થઈ છે, આધ્યાત્મિક તમે લોકો ચિંતન પણ આ ઘરે બેસીને કરતા હોય છે, સાધુ લંપટોને રોકવા શું કરવું પડશે સનાતન હિન્દુ ધર્મએ? સનાતન ધર્મની અંદર તો પહેલા તો આપણે એક વસ્તુ એ કરવી પડશે કે તમે જો ભગવાનને માનતા હો અને ભગવાનને મેળવવા માટે જો સાધુ જોડે જાઓ છો એ જ ખોટું છે. કારણ કે ભગવાનને તમે માનો છો તો સાધુ મીડિયેટર બનીને તમારું કામ કરવાના નથી. પહેલી ને છેલ્લી વાત તો તમારા ઘરમાં પણ ભગવાન હોય છે, તમે એની પણ પૂજા કરી શકો છો અને મંદિરમાં પણ હોય છે. તો આપણે ઘરની બહાર નીકળવાની જરૂર પણ નથી પડતી કે ભગવાન ક્યાં છે. સાધુનું કહેલું આચરણ કરવાની, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ જે રીતના જીવ્યા એ મર્યાદાથી જીવવાની વાત કઈ છે. ક્યાંય તમને સાધુના મોહ પાસમાં ફસાવાની વાત નથી કહી કે તમારા કોઈક આર્થિક લાભ માટે કોઈ સાધુ પાસે તમે શરણાગતિ સ્વીકારો. એના કરતા સુંદર છે કે તમે પ્રભુની શરણાગતિ સ્વીકારો. ને આપણામાં તો સ્પષ્ટ કીધું છે, વૈષ્ણવ સંપ્રદાય હોય કે ભોલેનાથના ભક્ત હોય, તમે તમારા ઘરે પણ જો શિવલિંગની પૂજા કરો કે પ્રભુને લાડ લડાવો તો ઘરે પણ શ્રીનાથજી જ છે, એવું આપણું સનાતન હિન્દુ ધર્મનું કહેવું છે. ત્યારે સાર એટલો જ છે કે સ્ત્રી પોતાની મર્યાદા રાખશે તો રાવણ અપહરણ નહીં કરી શકે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. લંપટ સાધુઓની લંપટ લીલાઓની અત્યાર સુધીની તમામ ઘટનાઓને ધ્યાનમાં લઈને વડોદરા વાસીઓનું કહેવું છે કે આ તમામ પ્રકરણમાં મહિલાઓએ જ સાવધાન રહેવાની જરૂર છે. કાર્યક્રમમાં હવે આપણે સુરતના લોકો પાસેથી જાણીએ કે લંપટ સાધુઓ દ્વારા આચરવામાં આવતા દુષ્કૃત્ય વિશે તેમના શું મંતવ્ય છે. માં જે કુકૃત્યો ચાલી રહ્યા છે, ખાસ કરીને અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અનેક સંપ્રદાયના જે સાધુઓ હોય છે તે સાધુઓ તેમની લંપટ લીલા છે તેમાં થતી થઈ છે. આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. ખાસ કરીને જે પ્રકારે આવા જે લંપટ સાધુઓ છે કે જેઓ ધર્મની આડમાં જે અધર્મનું કૃત્યો છે તે કરતા હોય છે, આવા અનેક સવાલો હોય છે. આપણે સીધા સવાલ તેમને પૂછ્યું. જે પ્રકારે આવા કિસ્સા સામે આવતા હોય છે, જે સાધુઓ હોય છે અમુક તેમની સાધુતાની હદ વટાવતા હોય છે, લંપટાઈ નફોટાઈ ઉપર આવી જતા અને ખાસ કરીને તેમની જે પ્રકારે કૃત્યો છે તે થતા હોય છે. શું હવે એમાં તો એવું છે કે
જે સાધુઓ લોકો સત્સંગ કરવા ગયા છે, ભગવાનને ભજવા ગયા છે સંસાર છોડી. સંસાર છોડવો એટલે બહુ અઘરી વસ્તુ છે, છતાંય સંસાર છોડીને ગયા છે અને જે કાંઈ એ પાપ લીલા કરતા હોય તો ભોગવવાનું તો એને જ છે. પણ સમાજમાં એક ખરાબ મેસેજ જાય કે સાધુ થઈને આવા ધંધા કરવા. આ દરેક સાધુની વાત નથી, જે સાધુએ આ કૃત્ય કર્યું છે એની વાત છે. દરેક સાધુની, જે સાધુઓ ભજન કરે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, સામસામે પક્ષના હોય કે અન્ય કોઈ પણ સંપ્રદાયના હોય, એને લાખ લાખ વંદન છે જે સાધુ ભગવાનને ભજે છે. પણ જે સાધુ ખરાબ કૃત્ય કરે છે એના માટે તો 100% ખરાબ મેસેજ છે અને છે. જી આપ જણાવો, ખાસ કરીને શું કહેશો આ પ્રકારે આવા અધર્મ કૃત્યો જે છે થતા હોય છે, છતાં થાય છે ત્યારે લોકોની વચ્ચે આ સાધુઓ જે હોય છે તે આવી શકતા નથી, ત્યારે પોતાનો ચહેરો છુપાવતા નથી? એ બાબતમાં એક મેસેજ સ્પષ્ટ છે કે હિન્દુ જે સંસ્કૃતિ છે આપણી, ખાસ કરીને ભારતીય સનાતન ધર્મ પરંપરા છે, તેની અંદર જે જાહેર સમુદાય છે તેમાં સંતનું એક આગવું સ્થાન છે, સંતની એક આગવી ઇમેજ છે. લોકોમાં એક એમની ઓળખ હોય છે કે એઓ પવિત્રતાનું, શુદ્ધતાનું આચરણ કરે છે, ધર્મનો પ્રસાર અને પ્રચાર કરે છે. હવે જ્યારે ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું અને સમાજ જીવનમાં સુધારો લાવવાની જેમની ઉપર જવાબદારી છે, પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોય કે સનાતન ધર્મના સંતો હોય કે જે સત્કાર્ય જ્યાં પણ કરતા હોય કે સમાજને સુધારવાનું જે કાંઈ કામ કરતા હોય, એ તમામ ઉપર આ એક જવાબદારી હોય છે કે તેઓનું પોતાનું જે જીવન છે એ અંગત અને બાહ્ય જીવન બંને આચરણ શુદ્ધિ જેવી વાત એવું જ આચરણ હોવું જોઈએ. જો એમનું આચરણ અશુદ્ધ હશે, પાપાચાર કરતા હશે અને ખાસ કરીને નિમ્ન કક્ષાનું જે આ લંપટ લીલાઓ છે આ જો કરતા હશે, તો જે જનરલ સમુદાય છે એમનો સંત સમાજ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. એવા લોકો, જેમ ભાઈએ કીધું તેમ, કે જે લંપટ લીલા કરે છે, આને સમાજ ફરીને ક્યારેય સ્વીકારતો નથી. આ હકીકત છે. આપ જણાવો, ખાસ કરીને ધર્મની આડમાં આ પ્રકારની લંપટ લીલા થાય છે? ધર્મના પ્રકાર ઘણા પ્રકારના હોય છે. ઘણા અધર્મને લઈને ધર્મ કહે છે. એના માટે ધર્મ છે એ શાસ્ત્રની અંદર ચોખ્ખો બતાવ્યો છે કે ત્યાગી ત્યાગીના ધર્મ પાળે, ગ્રહસ્થ ગ્રહસ્થના ધર્મ પાળે. અત્યારે અમારા સંપ્રદાયની અંદર ઉલટી ગંગા ચાલે છે. ત્યાગીઓ તેને એમ કે તમારે આ પાળવા આ પાળવા, પોતામાં એક ઝીરોય નથી હોતું. એટલે સ્ત્રીધનના ત્યાગી સાધુ છે ને, લપટ સાધુ છે, એ અત્યારે ભ્રષ્ટાચાર છે. એને માટે અત્યારે સમાજ બહાર આવ્યો છે અને અમને પરોક્ષમાંથી ઘણા હરિભક્તો કહે છે, મઠધારીઓના પણ ફોન આવે છે, તમે આ બધું શક્ય લો અને આને તમે કંઈક કહો ને આ બધું બંધ કરાવો. એને માટે અમારે બહાર આવવું પડ્યું છે. જેમ તેમ કરીને આ જે સાધુ છે એને પોતાના ઘરે મોકલી અને બીજા જે સંતો છે એ શાંતિથી ભગવાનનું ભજન કરે અને સૌને શાંતિથી. એને માટે અમે આ સંપ્રદાયમાં શુદ્ધિકરણ ચલાવ્યું છે. આપ જણાવો, ખાસ કરીને અનેક કિસ્સાઓ સામે આવે છે, સાધુ લંપટ લીલા કરતા હોય છે અને સમાજની વચ્ચે ખુલ્લા પડી ગયા. હા, સમાજની વચ્ચે તો હાલ રોજ નત નવું મીડિયામાં આવ્યા જ કરે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન હિન્દુ ધર્મનો એક ભાગ છે અને સનાતન હિન્દુ ધર્મને લાંછન રૂપ લગાડે છે. આ જે સંતો છે જે લંપટ લીલાઓ કરે છે, નોટો છાપી, જુદા જુદા પ્રકારના વ્યભિચારો કરે છે, રોજ નવું ન્યૂઝ મીડિયામાં આપણે પત્રકાર મિત્રોની સામે તમારે આવે જ છે. એટલે અમારે એક મુદ્દો મેન માંગ એ જ છે કે હિન્દુ સનાતન ધર્મને બચાવવાનો છે, અમારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવાનો છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો છે એને લાંછન રૂપ લગાડે છે અને એની માથે પગોને કછેડી વિખેડી નાખ્યો છે અમારા સંપ્રદાયને. એવા લોકો છે, એવા હરિભક્તો બી છે અને એવા સંતો બી જે નત નવી લીલાઓ કરશે, એના સામે જ અમારો વિરોધ છે અને સતત એને રિમૂવ નહીં કરવામાં આવે ત્યાં સુધીની અમારી ઉગ્ર માંગ રહેશે. અત્યારે છે અને આગામી સમયમાં પણ ઉગ્ર માંગ છે જ કે લંપટ લીલાઓ કરે છે સંતોને અમારા સંપ્રદાયમાંથી રિમૂવ કરવામાં આવે અને અમારા સનાતન હિન્દુ ધર્મને બચાવવામાં આવે. આપ જણાવો, શું કરવું જોઈએ આવા લંપટ સાધુઓ? આ જે લંપટ સાધુઓ જે આવી લીલાઓ કરી રહ્યા છે, તો આજે સમાજના એક સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો જાગૃત થયા છે, તો એ જાગૃતતાને સાથે સાથે અમને સરકારશ્રી પાસે પણ એવી અપેક્ષા છે કે એ પોતે પણ હસ્તક્ષેપ કરી અને જે સમાજની અંદર આવી ક્રિયાઓ કરી રહ્યા છે જેને પોતે સમાજ સ્વીકારી નથી રહ્યો, તો સરકાર પોતે આની અંદર ઇન્વોલ્વમેન્ટ લઈ અને અમારી માંગણીને અમે જે કરીએ છીએ તો એને કારણે સરકારમાં આના જે આવા અલૌકિક અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે,
સરકારની જે ચલણી નોટો છાપવી છે, આવી જે કંઈ ગેર પ્રવૃત્તિ કરી રહ્યા છે, દરેક પ્રવૃત્તિ કરનારી ઉપર કાયદાકીય રીતે સરકાર એની સામે એક્શન લે. અમે તો એક મીડિયાને દ્વારા રજૂઆત કરીએ છીએ કે સરકારશ્રી પાસે આ અમારી રજૂઆત પહોંચે અને આની સામે તરત જ પગલાં લઈ, જેથી કરીને સમાજની અંદર જે અદૂષણ ફેલાઈ રહ્યું છે, આ જે દૂષણો છે એ દૂષણોને તરત દૂર થાય. તમામ જે અહીંયા સુરતના લોકો છે તે ખાસ કરીને એક જ માંગ કરી રહ્યા છે કે આવા જે લંપટ સાધુઓ હોય છે તેને સંપ્રદાયમાંથી દૂર કરવા જોઈએ અને તેમની સામે બની શકે તેટલી કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે સાધુ હોય છે તેમને તમામ લોકો અનુસરતા હોય છે અને તેમની પાસેથી તેમની જે આજ્ઞા હોય છે તેમનું પાલન કરતા હોય છે, પરંતુ તે જ લોકો આવા લંપટ ભર્યા કાર્ય કરતા હોય છે. તેને લીધે તમામ જે ભક્તો હોય છે તેમની લાગણી દુભાય છે. એટલા માટે થઈને આવા જે સાધુઓ છે, આવા લંપટ સાધુઓ છે, તેમને સંપ્રદાયમાંથી કાયમિક માટે દૂર કરવા જોઈએ અને સમાજની વચ્ચે તેમને ના લાવવા જોઈએ. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમુક લંપટ સાધુઓના લીધે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લાગ્યું છે, ત્યારે સુરતવાસીઓનું કહેવું છે કે આવા સાધુઓને આ સંપ્રદાયમાંથી હટાવી દેવા જોઈએ. કાર્યક્રમમાં હવે આપણે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે લંપટ સાધુઓ દ્વારા આચરવામાં આવતા દુષ્કૃત્ય વિશે તેમના શું મંતવ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા જે દુષ્કૃત્ય કરવામાં આવે છે તેને લઈને એક આક્રોશ લોકોમાં છે. ધર્મની આડમાં અનેક વખત કુકૃત્ય કરતા આ સાધુઓ ક્યાંક ખૂબ જ કહી શકાય કે ગંભીર ઘટનાને અંજામ આપતા હોય છે. જે પ્રકારની ઘટના અત્યારે સામે આવી રહી છે, વડોદરામાં જે પ્રકારનો કિસ્સો બન્યો, ખાસ તો રાજકોટમાં જે પ્રકારનો કિસ્સો બન્યો, એ કિસ્સાને લઈને રાજકોટના લોકોનું શું પ્રતિક્રિયા છે એમની સાથે વાત કરીશું. મિલનભાઈ, શું કહેશો? હાલ જે સંપ્રદાયના જે લોકો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના, તેઓ ક્યાંક ને ક્યાંક જે કુકૃત્ય કરતા હોય છે, ખાસ તો આવા સાધુઓ સામે કઈ પ્રકારના પગલાં લેવા જરૂરી છે? ચોક્કસ આવા લોકો વિરુદ્ધ ખૂબ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અગાઉ પણ હું 1-2 વખત ફરિયાદ પણ આ લોકો વિરુદ્ધ દાખલ કરાવી ચૂક્યો છું. અને હવે તો જ્યારે સનાતન ધર્મના આપણા શંકરાચાર્યથી લઈ અને આપણા સાધુ સંતોનું હમણાં જ ત્રંબા ખાતે એક સંમેલન હતું કે આ લોકોનો જે સંપ્રદાયમાં જે ચોપડાઓમાં આ લોકોએ ચિત્રકામ કર્યું છે એ રદ કરવામાં આવે. એના માટેથી આપણા સનાતન ધર્મને માનનારા સાધુ સંતો જ્યારે મેદાનમાં છે ત્યારે આપણી પણ એક નૈતિક ફરજ અને જવાબદારી બને છે. હું તો આપના માધ્યમથી સમસ્ત સનાતન ધર્મને માનનારા 18 વર્ણને એક સંદેશ આપવા માંગુ છું કે જ્યારે આપણા 4 શંકરાચાર્ય એમના આદેશનું આપણે પાલન કરવાનું હોય. કોઈ આવા બની બેઠેલા તક સાધુઓનું ક્યારેય કોઈ દિવસ લેવાનું ન હોય. બીજું, જે વૈદિક ગુરુકુળ પરંપરા છે, તમે ક્યાંય સાંભળ્યું કે વૈદિક ગુરુ પરંપરામાં ક્યાંય આવી, હજી પણ ઘણી પાઠશાળાઓ ચાલે છે, પણ ક્યાંય ક્યારેય કોઈ પણ જગ્યાની આવી વાત બહાર આવી? ત્યાં સંસ્કારોની સાથે શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે આ લોકો સંસ્કારોને ભૂલી જવાની હોડમાં હોય ને રેસમાં હોય એવું મને લાગી રહ્યું છે. ત્યારે ખૂબ આક્રોશ છે અને આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને પીડિતોને ન્યાય માટેથી આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. બીજા પણ આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે. શું કહેશો? જે પ્રકારની ગુરુકુળ છે અત્યારે, આ ગુરુકુળને લઈને શું કહેશો? ગુરુકુળમાં જે પ્રકારની શિક્ષણ આપવામાં આવે સંપ્રદાયનું ગુરુકુળને, તો એ ગુરુકુળમાં જે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે તેમાં પણ ગેરપ્રવૃત્તિઓ થતી હોય એ પ્રકારની વિગતો સામે આવી છે. ગમે તે ગુરુકુળ, આ સાધુની ગુરુકુળમાં આપણા સનાતનીને પણ કોઈ પણ બેઠાડવા ન જોઈએ. એમાં એનું શિક્ષણ ન લેવું જોઈએ. આપણે ઘણી સ્કૂલો છે કે એમાં શિક્ષણ લેવું જોઈએ. આપ શું કહેશો? પહેલાં તો સ્વામિનારાયણ સંસ્થા રહી ને એ પેલા સ્વામી એમ કહે કે ઘરે આવે કોઈ પણ ભક્તોની કે તમારે માતાજી તમારા ઘરમાં ન હોય, ગણપતિ નો હતો, જૈનમાં ક્યાંથી પેલા એનો જન્મ ક્યાંથી થયો? મા આવીને કઈ અધરથી નથી પડ્યો કોઈ પણ, તો એનો જન્મ ક્યાંથી થયો? અને એ લોકો એવું કહે કે બૈરાઓને કે મંદિરમાં નહીં, તો બૈરાઓના મંદિરમાં નહીં શું મંદિર પાછળ શું રૂમમાં લઈ જવાની? આવું કરવાનું એ લોકોને? બૈરાઓના મંદિરમાં નહીં તો બૈરાઓને શું કામ સભામાં બોલાવો? તો બોલાવવાનું કારણ શું સભામાં? આપ શું કહેશો? હજી આ આપણે બોયસની ગુરુકુળ છે એમાં આવા કૃત્યો સામે આવે છે, તો હજી અહીંયા એ કન્યા ગુરુકુળ ચાલુ કરે છે, બરોબર? તો એમાં છોકરા સુરક્ષિત નથી તો કન્યાઓને કઈ રીતે મોકલવી, એ એક આપણો પ્રશ્ન છે બહુ મહત્વનો.
એના ઉપર અત્યારે તાત્કાલિક પગલાં એના ઉપર લેવામાં આવે. શું કહેશો, ખીરસરામાં જે પ્રકારની ઘટના ઘટી, વડોદરામાં જે પ્રકારની ઘટના ઘટી, અનેક વખત આવા જે કિસ્સાઓ છે તે સંપ્રદાયના સામે આવે છે. આ સંપ્રદાય માટે આપ શું કહેશો? અને ખાસ તો સંપ્રદાયના જે સાધુઓ છે બહુ જ કહી શકાય કે નફટ થઈ ગયા છે, તો શું કહેશો, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? હિન્દુ ધર્મને જે આવી ઘટના બને છે એ સમાજને હકીકત કલંકિત ગણાય. સનાતન ધર્મ એક જ ધર્મ સાચો છે, બાકી તો ભણાય વાડા છે સમાજના. તો વાડામાં ભગવાનની ભક્તિ કરવા માટે જે આ લોકો વાડા થયા છે, બરાબર, ભગવાનની ભક્તિ કરી અને સમાજને પ્રેરણારૂપ થાય એવું અમે ઈચ્છીએ. સમાજને કલંકરૂપ થાય એવું અમે ઈચ્છતા નથી સમાજ. કારણ કે આ વસ્તુ હિન્દુ ધર્મ માટે આપણે ઘણી અઘટિત ઘટનાઓ કહેવાય જ્યાં બની રહી છે. હું સંપ્રદાયોમાં એ જે સાધુ સંતો જે પોતે આજ એવા ભગવાધારી આપણા માટે જે ધર્મને કેળા આપવાવાળા છે, અને જ્યારે આ કેળા ફેર થાય છે ત્યારે આપણા માટે બહુ એ કલંકરૂપ બને. તો આવી ઘટનાઓ ઓછી બને અને મીડિયા દ્વારા તમે જે આ પ્રસારિત કરો છો એમાં એ લોકોને પણ કંઈક અસર પડે અને સમાજ એના માટે કંઈક પ્રેરણારૂપ આવી બધી ઉપયોગી થઈ અને હિન્દુ ધર્મ માટે આવી ઘટના બનતી બંધ થાય એવો અમે આપણો પ્રયાસ ને સફળ બનાવીએ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારના કૃત્યો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક જે સાધુઓ તરફથી થઈ રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને ખાસ તો એક આક્રોશ દેખાઈ રહ્યો છે લોકોના ચહેરા ઉપર. તેમના તરફથી એક સ્પષ્ટ પ્રતિક્રિયા મળી રહી છે કે આવા જે કોઈ સાધુઓ હોય તેઓને સ્પષ્ટપણે જાકારો આપવો જોઈએ. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો દુષ્કૃત્યને લઈને જે તમામ કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે તેને લઈને રાજકોટ વાસીઓમાં ખૂબ જ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ તેમનું કહેવું છે કે જ્યારે આપણે ગુરુકુળમાં બાળકોને ભણવા માટે મોકલતા હોય છે ત્યારે તેઓ કેટલા સુરક્ષિત છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે વલસાડની જનતા પાસેથી જાણીએ કે આ લંપટ સાધુઓ દ્વારા આચરવામાં આવતું દુષ્કૃત્યને લઈને તેમના શું મંતવ્ય છે. ધર્મના નામે લંપટ સાધુઓ દ્વારા જે પ્રમાણે કૃત્ય કરવામાં આવે છે ત્યારે ધર્મને ક્યારે બચાવાશે? ધર્મના આડમાં અધર્મ કૃત્યો ક્યારે રોકાશે? લંપટ સાધુઓને હટાવો અને ધર્મ બચાવો. ધર્મના આડમાં અધર્મ કૃત્ય ક્યારે રોકાશે? સાધુના વેશમાં હજી કેટલાય શૈતાનો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. વલસાડ વાસીઓના રાય જાણવાનો વિચાર કરશું. હજી કેટલું લાગે છે, શું લાગે છે ધર્મના નામે હજી કેટલાક ધતિંગ કરતા જે આ ભગવાધારી જે અમારી સંસ્કૃતિનું એક પ્રતીક છે ભગવો કલર, અને એ ધારણ કરીને આવા કૃત્યો કરતા દરેક સાધુઓને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તમે અમારી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મને બદનામ ના કરો. અને આવા જે સંપ્રદાયો બની બેઠા છે અને પોતપોતાના સંપ્રદાયોની હાટડીઓ ચાલુ કરે છે, અને આવા સંપ્રદાયોની અંદર જે સાધુ બનીને શેતાનનું કામ કરે છે એવા લોકોને ખાસ ચેતવણી છે કે તમે હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ ના કરો. હિન્દુ ધર્મ ખરેખર મીરાબાઈ, સંત નરસિંહ મહેતા, સંતના તમે જ્યાંથી તમે ઉપદેશ લેશો કે અમારા પ્રથમ આદ્ય શંકરાચાર્યજી, આ બધા સંતો હતા. આ સંત નથી, આ શેતાન જ છે. અને એક સંપ્રદાય પોતાનો રોટલો શેકવા માટે, પોતાનું વ્યાપ વધારવા માટે એક ઘેટા બકરાનું ટોળું કરી અને પોતાની માળાઓ પહેરાવીને અને જે સાધુતામાં જે ઝંખે છે અને કર્મ આવું કરે છે, એના કરતાં સાંસારિક જીવન જીવતા હોય તો વધારે સારું લાગશે. ભગવો પહેરીને લંપટ કૃત્ય કરવામાં આવ્યું, શું કેવું છે? જી, હું બહુ શોર્ટમાં ને ટૂંકમાં કહીશ કે હું એક સનાતની હિન્દુ તરીકે ફક્ત સમાજને અને આ બની બેઠેલા સાધુઓને એટલું જ કહેવા માંગીશ. ઇવન સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પણ જે પણ મંદિર, મઠો, જે પણ ધર્મના આવા સાધુઓ બનીને બેઠા છે એમનાથી જો સહન ન થઈ શકતું હોય તો એ લોકો પાછા સંસારમાં આવવું પડે. અને આ મીડિયા દ્વારા હું એક અપીલ કરીશ હરેક સનાતની હિન્દુ ધર્મપ્રેમી જનતાને કે કોઈ પણ સંપ્રદાયના જ્યાં જ્યાં આવા સાધુ હોય એમને કપડાં કાઢીને બહાર કાઢો અને સંસાર ભેગા કરો. સંસાર ભેગા કરવાની વાતો આવે છે.
જે પ્રમાણે ભગવા ધારણ કરીને જે પ્રમાણે હાથડીઓ ચલાવવામાં આવે છે, શું કહેવું છે? મારું એટલું જ કહેવાનું છે કે જે આપણા ધર્મ જે કે હિન્દુ ધર્મ એટલે બધાથી બહુ જૂનો ધર્મ કહે તો એ જ છે. તો બધા જ સાધુ સંતોને હું એમ કહેવા માંગુ છું કે આપણાથી જો સંતગરી કે નહીં થતી હોય તો આપણા પોતાના જે સંસારિક છે એમાં આવીને તમે સંસાર તરફ રહો ને જે તમારી સેવા થતી હોય એ પ્રમાણે કરો, બાકી બીજું આ હિન્દુત્વને બદનામ નહીં કરો. સંસારિક જીવન જીવવું તે વધારે સારું કહેવું છે. મારી સાથે જોડાઈ ચૂક્યા છે શિવજી महाराज. महाराज जी क्या कहना है आपका इस बाबत में? पहले तो मैं आपकी मंतव्य चैनल को खूब खूब धन्यवाद देता हूं कि जो इस घटना के बाद में वलसाड शहर के हमारे अग्रणी और युवा नेता जिनका मंतव्य आपने लिया, सभी का आक्रोश है, सभी लोग इस घटना से व्यथित हैं. सभी को ऐसा लग रहा है कि जब सनातन धर्म का डंका पूरे विश्व में इतना जोर शोर से बज रहा है और पूरा विश्व सनातन धर्म को मानने लगा है, उस समय और अभी इस काल में ये घटना हमारे यहाँ पर ये शोभनीय नहीं है, ये एक अच्छा मैसेज नहीं है. मैं आपकी चैनल के माध्यम से, जैसे अभी बकुल जी ने, बंकिम जी ने, सबने बताया, यहाँ पर दिनेश जी ने अपना आक्रोश व्यक्त किया कि अगर नहीं आप इस कपड़े में रह सकते हैं तो आप ग्रस्त जीवन में आ जाएं. मैं अब ये कहना चाहूँगा आप लोगों से, ये परंपरा आद्य जगत गुरु शंकराचार्य जी के द्वारा प्रारंभ की गई, जिसको दशनाम संन्यास परंपरा कहते हैं. उसके बाद में 4 मठ बने जिसमें 4 शंकराचार्यों की स्थापना हुई. फिर उसके बाद अखाड़े वगैरह बने जो अभी आप सब देख रहे हैं, कुंभ मेलों में जाते हैं तो. उस समय का जो समय था वो एक काल ऐसा था कि भगवान शंकराचार्य को शिव का अवतार माना जाता था और बहुत ही छोटी आयुष्य में उन्होंने सनातन धर्म की स्थापना की. बौद्धों के साथ में शास्त्रार्थ द्वारा उन्होंने बहस के द्वारा सनातन धर्म की स्थापना की और कम आयु में चले गए. अब प्रश्न उठता है कि उसके बाद ये संप्रदाय बने. ये बात कर रहा हूँ मैं आपको 1250 वर्ष पहले की, जब आद्य जगत गुरु शंकराचार्य जी का जन्म हुआ. तो संप्रदाय अभी ये 200-300 वर्षों में ही प्रारंभ हुए हैं और उन संप्रदायों का जो उद्देश्य रहा होगा उस समय जब शुरू हुआ होगा तो होगा शायद कि धर्म का प्रचार करना, हिंदुओं के अंदर सनातन परंपरा लाना. लेकिन ये इस तरह से विकसित हो जाएगा कि एक उद्योग, एक व्यापार और उसके साथ साथ में इस भगवान को इतना नीचे देखना पड़े. और आज हमारी आम जनता, हमारे युवा जो क्रोधित हुए ये सब देख करके, तो क्या पहले ऋषि मुनि परंपरा नहीं थी? હિન્દુ ધર્મને બદનામ કરવાની વાતો કરવામાં આવે છે ત્યારે ધર્મને બચાવવા માટે આવા જે ઢોંગી સાધુઓ છે તેમને દૂર કરવા પડશે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં વડોદરા, સુરત, વલસાડ અને રાજકોટની જનતા પાસેથી જાણ્યું કે આ સાધુઓ સંત છે કે શૈતાન. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.